મિત્રો, આપણે જે આપણી પૃથ્વી ઉપર જે આપણને સજીવોને અનુકૂળ છે એવું વાતાવરણ જે મળેલું છે, તો ચાલો આ વાતાવરણ વિશે થોડી વધુ માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ તો પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા જે હવાનું આવરણ છે એને જ આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. આપણે એવું કહીએ છીએ કે મનુષ્યો એટલે કે સજીવ સૃષ્ટિ છે એ હવાના દરિયામાં જીવે છે. જે રીતે દરિયાઈ જીવો છે એ પાણીની અંદર જીવે છે, એ જ રીતે આ સજીવ સૃષ્ટિ જેની અંદર પ્રાણીઓ છે, પક્ષીઓ છે, મનુષ્યો છે, નાના નાના જીવજંતુઓ છે, આ દરેક સજીવ છે એ હવાના દરિયામાં જીવે છે એવું આપણે કહીએ છીએ. એટલે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને જ આપણે વાતાવરણ કહીએ છીએ. અને આ પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ છે એ વિસ્તરેલું છે. એવું નથી કે પૃથ્વી સપાટીથી 1 કિલોમીટર ઉપર જઈએ એટલે વાતાવરણ આપણને બળતું બંધ થઈ જાય છે. ના વિદ્યાર્થી મિત્રો, આપણી પૃથ્વીથી કેટલાય કિલોમીટર સુધી આ વાતાવરણનું સ્તર છે એ વિસ્તરેલું છે. હા, વાયુઓ અલગ અલગ આપણને મળતા રહે છે કે થોડીક ઊંચાઈએ જઈએ એટલે ઓક્સિજન ઓછો થઈ જાય, એનાથી વધારે ઊંચાઈએ જઈએ એટલે કાર્બન ડાયોક્સાઇડ ઓછો થઈ જાય, એ અલગ વસ્તુ છે. પણ હવાનું જે આવરણ છે એ પૃથ્વી સપાટીથી કેટલાય કિલોમીટર દૂર દૂર સુધી આપણને વિસ્તરેલું જોવા મળે છે. અને એની ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે, કારણ કે આપણા વૈજ્ઞાનિકો છે એ પણ એનું અનુમાન લગાવી નથી શકતા કે આપણું જે આ હવાનું આવરણ છે ક્યાં સુધી વિસ્તરેલું છે. આ ઇમેજની અંદર જે આપણે હવાના આવરણની વાત કરી રહ્યા છીએ એ જોઈ શકીએ છીએ કે જે પૃથ્વી સપાટીથી લઈ અને સેંકડો કિલોમીટર સુધી વિસ્તરેલું જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણી પૃથ્વીને એક એવું ગુરુત્વાકર્ષણ બળ મળેલું છે. આપણને ખ્યાલ છે કે આપણા વૈજ્ઞાનિક કે જે ન્યૂટનની વાત કરીએ તો આ ન્યૂટને આ ગુરુત્વાકર્ષણ બળની શોધ કરેલી હતી, જે તમે સાયન્સની અંદર ભણી ચૂક્યા હશો. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર છે અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે, કારણ કે વાયુઓ તો ક્યાંય સુધી આપણને જોવા મળે છે. પણ આપણે આપણા ગુરુત્વાકર્ષણ બળ એટલે કે પૃથ્વીને જે ગુરુત્વાકર્ષણ બળ મળેલું છે, આ ગુરુત્વાકર્ષણ બળ જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી જ આપણે વાતાવરણ છે ત્યાં એનો એન્ડ આવે છે એવું આપણે માનીએ છીએ વાતાવરણની અંદર. અને પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધી ના વાતાવરણના જે પડઘા છે એ 99% જેટલી હવા સમાયેલી છે. એટલે કે પૃથ્વીથી 32 કિલોમીટર ઉપર જઈએ ત્યાં સુધી આપણું વાતાવરણ છે એ સમાયેલું છે. ને પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ માઉન્ટેન્સ, કોઈ હિલ સ્ટેશન ઉપર જઈએ ત્યાં પણ આપણને ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે અહીંયા હવા પાતળી છે. કારણ શું? કારણ કે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય છે. આજે પણ જ્યારે કોઈ હિમાલયના જે માઉન્ટ એવરેસ્ટ પર્વત જે છે એ ચડવા જાય છે ત્યારે પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના બાટલા લઈ જાય છે. શા માટે? કારણ કે જેમ જેમ ઊંચાઈએ ચડે છે એમ એ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કારણ કે ઓક્સિજન છે એ ઊંચાઈએ ઓછો થતો જાય છે. કારણ કે હવા છે એ પાતળી થવાનું કારણ કે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. આ ઇમેજની અંદર જે આપણે પૃથ્વી કે જે 32 કિલોમીટર સુધી આપણે જેનું વાતાવરણ માનીએ છીએ કે ત્યાં સુધી આપણા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર જોવા મળે છે, આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.